તે કેટલો સારો માણસ હશે દીકરા, તે તેનો આભાર માન્યો? હા અબ્બુ, તે મને ઘરે મૂકવા આવ્યા હતા અને પછી મેં તેમનું ઘર પણ જોયું છે. તે ઝૂંપડપટ્ટીમાં રહે છે, પાછળની ગલીમાં. તો તે કાકા રોજ ઇફતિયારીની વસ્તુઓ ખરીદવા ગયા હતા તો ત્યાં હતા. તેમની પાસે માત્ર 40 રૂપિયા હતા અને તેઓ તે માટે પાટો બાંધ્યો હતો. જાવેદના પિતા થોડીવાર માટે શાંત થયા અને કંઈક વિચાર્યું અને બીજા ક્ષણે તેમણે ઘરમાં રાખેલી થોડી મીઠાઈઓ ભેગી કરી, વાસણો અને કેટલાક નવા કપડાં તે લઈને જાવેદને સાથે રહીમ ચાચાના ઘરે ગયા. એ ઝૂંપડપટ્ટીમાં અંધારું જોઈને જાવેદના પિતાએ કહ્યું, અબ્બુ, આ ઝૂંપડપટ્ટીમાં કોઈ નથી લાગતું. કાકા બહાર ગયા હશે, હવે શું કરીએ? જાવેદના પિતાએ કીધું કે કાંઈ વાંધો નહીં દીકરા. જાવેદના પિતાએ ઝૂંપડપટ્ટીમાં ઘણી બધી ભેટ સોગાદો, મીઠાઈઓ, વાનગીઓ અને નવા કપડાં રાખ્યા અને જતી વખતે તેઓ રહીમ ચાચા માટે એક પત્ર પણ મૂકી ગયા, જેમાં તેમણે લખ્યું હતું કે અમને રમઝાનનો સાચો અર્થ સમજાવ્યો. જ્યારે આપણે બીજાને મદદ કરીએ ત્યારે અલ્લાહ પણ આપણને મદદ કરે છે.